નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ તાલુકાના આરોગ્ય કચેરીમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ આરોગ્ય શાખાની કચેરીમાં આવેલ સ્ટોરરૂમના દરવાજા તોડી તસ્કરી કરી હતી. તસ્કરોએ 55,600ની કિંમતનો લેપટોપ નંગ 2 તેમજ જાહેરાત માટેની આઈસ સ્ટેન્ડી નંગ 20, સીલિંગ ફેન નંગ 2, પાણીનું કુલર ઉઠાવી ગયા હતા. આરોગ્ય કચેરી કર્મચારી પ્રદીપભાઈ પાગડાળની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. હું ડૉક્ટર એનજી ડાબી, તાલુકા હેલ્થ ઓફિસર કેશોદ. અમારી તાલુકા હેલ્થ કચેરી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના પાછળના ભાગમાં બેસે છે. ત્યાં બાજુના એક નાના ક્વાર્ટરમાં અમારી આરબીએસકેની ટીમ પણ બેસે છે. ગત રવિવાર રજાના દિવસે એ આરબીએસકે ઓફિસના ક્વાર્ટરના પાછળના ભાગમાંથી દરવાજાની તોડફોડ કરી કોઈ પ્રવેશ કરી અને લેપટોપ નંગ 2, પંખા, વોટર કુલર અને પ્રચાર માટેની અમુક સ્ટેન્ડીઓની ઉઠાંતરી કરેલ છે. આ બાબત માટે અમારી સંલગ્ન ટીમ દ્વારા પોલીસને વિગતવાર ફરિયાદ સ્વરૂપે જાણ કરેલ છે અને પોલીસની ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી અને વિગતવાર માહિતી લીધેલ છે અને હજી એ બાબતની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે.